ગુજરાત યુથ કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફારોના સંકેત જોવા મળી રહ્યા છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે સંગઠનમાં માત્ર હોદ્દા રાખવાથી કામ નહીં ચાલે, પરંતુ મેદાનમાં કામ કરનાર નેતાઓને જ મહત્વ મળશે। યુથ કોંગ્રેસના ગુજરાત પ્રભારી નિખિલ દ્વિવેદીએ એક સાથે 56 પદાધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે। આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। આખરે આ કાર્યવાહી કેમ કરવામાં આવી, કોને નોટિસ મળી અને હવે આગળ શું થઈ શકે, ચાલો જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાત યુથ કોંગ્રેસે સંગઠનને વધુ સક્રિય અને આક્રમક બનાવવા માટે હવે કડક વલણ અપનાવ્યું છે। મળતી માહિતી મુજબ રાજ્યના યુથ કોંગ્રેસ પ્રભારી નિખિલ દ્વિવેદીએ એક સાથે કુલ 56 પદાધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે। આ 56 પદાધિકારીઓમાં રાજ્યના 30 જિલ્લા અધ્યક્ષ અને 26 પ્રદેશ પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે। લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરીમાં નિષ્ક્રિય રહેલા અને મેદાનમાં પૂરતી સક્રિયતા ન દર્શાવનારા નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। નોટિસમાં તમામ પદાધિકારીઓને તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરી, આયોજિત કાર્યક્રમ, જન આંદોલનમાં ભાગીદારી અને સંગઠન માટે આપેલા યોગદાન અંગે વિગતવાર ખુલાસા રજૂ કરવા કહેવામાં આવ્યું। નિર્ધારિત સમય મર્યાદામાં સંતોષકારક જવાબ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પાછળનો સંદેશ સ્પષ્ટ છે કે હવે માત્ર હોદ્દા પર બેસીને રહેવાનો સમય પૂરો થયો છે। યુથ કોંગ્રેસના પ્રભારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સંગઠનમાં કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા હવે સહન કરવામાં આવશે નહીં। યુવાનોના પ્રશ્નો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, શિક્ષણની સમસ્યા હોય કે સામાન્ય જનતાના પ્રશ્નો, કાર્યકરોએ સડક પર ઉતરી લડત આપવી પડશે। નિખિલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે યુથ કોંગ્રેસમાં માત્ર નામ પૂરતું પદ રાખવું પૂરતું નથી। સંગઠનને એવા લોકોની જરૂર છે જે લોકોની વચ્ચે રહે, પ્રશ્નો ઉઠાવે અને સરકાર સામે અસરકારક રીતે અવાજ ઉઠાવે। સૂત્રોનું કહેવું છે કે નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો સંબંધિત પદાધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે। જરૂર પડે તો તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવે અથવા તેમની જગ્યાએ નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ ભવિષ્યની વિધાનસભાની રાજકીય તૈયારીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હવે પોતાના યુવા સંગઠનને ફરી જીવંત બનાવવા માંગે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને લઈને અનેક સવાલ ઊભા થયા છે। આવી સ્થિતિમાં યુથ કોંગ્રેસમાં આ પ્રકારની કડક કાર્યવાહી એક નવો સંદેશ તરીકે જોવામાં આવે છે। સંગઠન તરફથી એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જે કાર્યકરો ખરેખર મેદાનમાં મહેનત કરશે, લોકોના પ્રશ્નો માટે સંઘર્ષ કરશે અને સંગઠનને મજબૂત બનાવશે, તેમને જ આગળ મોટી જવાબદારી આપવામાં આવશે। એટલે કે હવે ભલામણ નહીં પરંતુ કામગીરીના આધારે મૂલ્યાંકન થશે। આ કાર્યવાહીથી યુથ કોંગ્રેસમાં આંતરિક હલચલ તેજ છે। અનેક પદાધિકારીઓ હવે પોતાની કામગીરીનો હિસાબ રજૂ કરવાની તૈયારીમાં છે, જ્યારે બીજી તરફ યુવા કાર્યકરોમાં પણ આશા જાગી છે કે સક્રિય કાર્યકરોને હવે આગળ વધવાની તક મળી શકે છે। હવે સૌથી મોટો સવાલ અહીં એ છે કે નોટિસ મળેલા પદાધિકારીઓ કેટલો સંતોષકારક જવાબ આપે છે અને સંગઠન તેમના જવાબોથી કેટલું સંતુષ્ટ થાય છે। જો જવાબ સંતોષકારક નહીં હોય તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસમાં વધુ મોટા ફેરફાર જોવા મળી શકે છે। તો ગુજરાત યુથ કોંગ્રેસમાં શરૂ થયેલી આ કાર્યવાહી માત્ર નોટિસ પૂરતી રહે છે કે પછી મોટા પાયે સંગઠનાત્મક ફેરફારોનું કારણ બનશે, તેના પર હવે સૌ કોઈની નજર છે। શું આ નિર્ણય કોંગ્રેસના યુવા સંગઠનમાં નવી ઉર્જા ભરી શકશે? તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવા જ રાજકીય સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।